જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું વાણી વેળામાં. તમે સાંભળી રહ્યા છો લેખક શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠી દ્વારા લખાયેલ સરસ્વતી ચંદ્ર. કથાના પાછલા ભાગમાં આપણે જાણ્યું કે બુદ્ધિધન અને શઠરાએ એકબીજા વિરુદ્ધ ખટપટના કેવા શસ્ત્રો તૈયાર કર્યા છે. હવે જો તમે તે વિસ્તારથી જાણવા માંગતા હો તો તમારે કથાનો પાછલો ભાગ જોવો પડશે. તો હવે શરૂઆત કરીએ આજની કથાથી. ભાગ 12. ઘણા લોકો જેની વાટ જોઈ રહ્યા હતા એ ચૈત્રી સુદ પડવો આવ્યો. શઠરાઈ નાહી ધોઈને તૈયાર થવા લાગ્યો. નભેરામ કારભારીની સેવા બજાવવા સૌથી પહેલો આવી ઉભો રહ્યો. સિપાહીઓ બારણા આગળ ગડબડ મચાવતા એકઠા થઈ ગયા. શઠરાઈ જરા નિરાત વાળીને તકીએ બેઠો. એક ચાકરે તેની બંડી અંગરખું પહેરાવ્યું. તે પહેરીને આદર્શ મગાવી વિચાર કરતો કરતો તેમાં મોં જોતો જોતો મૂછો આમળતો કારભારી બેઠો. આદર્શ એટલે કે અરીસો. નભેરામ આમથી તેમ હેરાફેરા કરતો હતો. તે જરાક ઉભો રહ્યો અને કારભારીને જોઈને મનમાં બોલ્યો, મુખડા ક્યાં દેખો દર્પણ મેં, નહીં કુછ દયા ધર્મ હૈ દિલ મેં. હે ઈશ્વર કરી માથું અને શરીર કંપાવતો બીજી દિશામાં ચાલ્યો ગયો. દુષ્ટરાયની મેળીના બારણા આગળ પોલીસ સિપાહીઓની ઠઠ બાજી હતી. એ અંદર એક પલંગ ઉપર રૂપાળી સાથે બેઠો હતો. રૂપાળી કપડાં આણતી આણતી જવાની ત્વરામાં મદદ કરતી હતી. દુષ્ટરાય કપડાં પહેરતો પહેરતો રૂપાળીની સાથે કઈ કઈ કટકશાળા કરતો હતો. પોતાની હોશિયારીની બળાશો બાયડીને સંભળાવતો હતો. બુદ્ધિધનના ભાગ્યની મશ્કરી કરતો હતો. અને આજ રાત્રે તો અલગ કિશોરી કુમુદ સુંદરી અને સૌભાગ્ય દેવીને પણ આવી અવસ્થા માણવાના છે. મારું પક્કડપણું આમ જણાવવાનું છે ઇત્યાદિ વાતો પ્રફુલ્લ અને આનંદમગ્ન બનીને કરતો હતો. અને પરપુરુષ લંપટ કુલટા પતિની સ્ત્રી લંપટ બળાશો સાંભળી પોતે સૌભાગ્યની સીમાએ પહોંચી સમજતી હતી. સર્વ પાસ ગડબડ મચી રહી હતી. અને સૌ વાતોમાં આમ તેમ ફરવામાં, કઈ કઈ હુકમ કરવામાં અથવા અમલ આણવામાં ગુથાયા હતા. એવામાં નભેરામે મેરુલાને શોધી કાઢ્યો. મેરુલો એક ઠેકાણે ઊભો ઊભો ખલકનંદાના લુગડાની ગળીઓ કરતો હતો. પાસે એક તાંબાનું પવાલું ઊંધું પડ્યું હતું. તે ઉપર ઉઘાડે માથે લાંબી ચોટલી છૂટી રાખી અને નભેરામ બેઠો. આજ તો કઈ બેનના લુગડા હામા કરવા માંડ્યા છે? હાસ તો કરવાના કે નહીં? બેન ખરા ને? એ તો હોય તો ના કહેવાય. હા ભાઈ હા, તારોય વારો છે. ટોપીમાં કાન નહીં માલું તો ભોગ. જમાલ ગયો એટલે તારે એક ના બે થયા. અલે જમાલનું કઈ જાણ્યું? બહુ તરકડો, કોણ જાણે ક્યાંય કોઈ જતો હશે. બલા ગઈ. અલ્યા પણ તે વાત ઉડાડી. તારી બહેનની વાત ન કહી? બહેન હોય તેની. જુઓ નભેરામભાઈ, આપણે તો ચોખ્ખા માણસ. મોટી એટલી માં અને નાની એટલી બહેન. સરખી એ? સરખી એ તો મારી સમાણી. જમાલની સરખી તે મારી સરખી. અલ્યા પણ રૂપાળી અદેખાઈ નથી કરતી. શી બાબત અદેખાઈ કરે? તેને ગડબડ મળ્યો તેની હું અદેખાઈ કરું છું? એને બેન મારી બેન. એ ગરબડ મારો વાલો જોને ભેધો પડ્યો છે. ભાઈ સાહેબ કહું, ગરબડ એ તો ગરબડ કરી. અમારા કારભારી કારભારમાં પડ્યા ને ફોજદારી કરવા ગયા. ઘરમાં બેમાંથી કોઈ ન હોય ત્યારે ગરબડદાસ બેને મળવા આવે ને તે પાછો ફરવા ના એટલે વાટ જુએ. બુદ્ધિધનને ખરાબ કરવામાં એનું કામ છે ને, એટલે સદર પરવાનગી મળેલી. તે ભાઈને પાછા કાઢવાનું અમને અખ્તિયાર નથી. એટલે એકલા દીવાનખાનામાં બેસે ને બારીએ ડોકું કરે ને અગાસીમાં પણ હેરાફેરા કરે. ત્યારે તેઓમાં તું કેમ હોતો જે રે? અરે ભાઈ સાહેબ, હું તો પેલા કામમાં રોકાયો હતો કે નહીં, એમાં એનું ભાવ્યું. એણે તો આમ કરવા માંડ્યું. પછી વૈધા ખલકબેન, બેન એના ભાઈની, તો એ તો એના સાસરે હોય એટલે રૂપાળી પડે એકલા. ચોકમાં આવે, માથે ચોટલો છૂટો રાખે ને પેલો ઉપર ઊભો હોય. તે જાણી જોઈ ને કે નહીં? ના ભાઈ સાહેબ, પેલું તો અજાણમાં. એ તો એવી એને ટેવ જ છે. પછી તો એક દિવસ ગડબડથી છાનું રહેવાયું નહીં, તે ખોખાર્યો. પછી તો જાણ જ છો, અગાસીમાં અવર જવર થવા માંડી. તે બધી વાત સાથે જાણી. કઈક નજરે પડી અને બાકીને ફોસલાવી ધમકાવી ન નાવી. ત્યારે આજે તો ગમત પડશે. હાસ તો મોટા માણસો દરબારમાં કારભારની ઉથલ પુથલ કરશે, અમારા જેવા માણસ એના ઘરનો કારભાર કરશે. એક પાછળ રૂપાળી ને બીજી પાછળ લટવાળી. પણ ભાઈ સાહેબ, આ દરબારમાં કેટલી વાર થશે?
એ 12 વાગ્યા સુધી રોકાશે. તારે ત્યાં સુધી રાજધાની છે. તને ખબર નહીં હોય ક્યાં સુધી દરબાર છે તેની? મને તો સાંજના દરબારની ખબર છે. અલગ કિશોરી અને બધાને પકડીને આણવાના છે તે વખતની. ત્યારે તો હું 12 વાગ્યા સુધી ઘરનો રાજા. આજ તો સિપાહીઓ સાથે આવવાના છે. તું ફિકર ન કરીશ. સૌથી પહેલા હું આવીશ ને છેક પારણાથી બૂમ પાડીશ. પાડ તમારો હો. જો ભાગે છે તો 12 વાગ્યા પહેલો બીનીશ. અરે ભાઈ સાહેબ, આસપાસ ગોપીઓ અને વચ્ચે ખેલે કનૈયો. તેવે વખતે કેને તો શટરાઈ જાતે આવે તોય બીનું નહીં. એ તો કરતા હોય તો 100 કીજીએ. બધાને સમજાવવું અને પહોંચવું એવો છું. ભાગડ પણ એને બે સંપે છે બધા. સંપે નહીં. નણંદ ભોજે આખું ગામ ધ્રુજાવે એવા છે. પણ મારી પાસે બકરી અને ગાવ હો. જે કુટુંબમાં વડીલ વર્ગ સળગેલો તે કુટુંબમાં સર્વ સળગેલું હોય છે. ઉપરની નીતિ અનીતિનું છોકરા અને ચાકરો સૂક્ષ્મ અવલોકન કરે છે. ઉપરીના ઉપર જેટલું માન તેટલા માનનો આરોપ તેની નીતિ અનીતિ ઉપર મૂકવામાં આવે છે અને તેને જ ઉત્તમ ગણવામાં આવે છે. તેનું દ્રષ્ટાંત લેવાય છે, તેનું જ અનુકરણ થાય છે અને તેના જ પુણ્ય પાપ આખા કુટુંબને તો શું પણ તેની સાથે સહવાસ કરનાર સર્વને વળગે છે. જો આમ ન હોય તો શટરાઈ જેવા ઉગ્ર કારભારીની જ વાલામાં વાલી વહુ દીકરી ઉપર એકલો હલકો ચાકર આટલું જોર શી રીતે કરી શકે? સ્વર્ગ અને નર્ક બેવાના ઈશ્વર આ જગતમાં જ દેખાડે છે. તેના દ્રષ્ટાંત બુદ્ધિધન અને શટરાઈના ઘરમાં પ્રત્યક્ષ છે. આ પ્રમાણે વિચાર કરતો કરતો નભેરામ મેરુલા પાસેથી ઉઠ્યો. એટલામાં સૌ એકઠા થયા. ચપોચપ જોડા પહેરવા મંડી ગયા અને સરઘસ ધીમે ધીમે ઝૂલતું ઝૂલતું દરબાર ભણી ચાલ્યું. નભેરામે દુષ્ટરાયને શોધી કાઢ્યો, એનો સંગાથ કર્યો. સૌથી આગળ નીકળી આંગળીએ વળગી બે ગૃહસ્થો જેવા એકલા પડીને ચાલ્યા. એક બે સિપાહીઓ બારણું સાચવવા રહ્યા. રૂપાળી બારીએ સૌને જતા જોતી ઊભી રહી. દુષ્ટરાયે પાછું ફરીને તેના સામું જોયું અને મલક્યો અને છાતી કાઢીને મનમાં ફૂલ્યો. સૌ નજર બહાર થયા એટલે રૂપાળી નીચે ઉતરી. મેરુલો નીચે બેઠો બેઠો કંઈક કામ કરતો હતો તેના વાહ ઉપર પડી. થોડી વારે ખલકનંદા આવી. મેરુલાને આસપાસથી ગળેથી બાજી બે જણી હિંચકા ખાવા લાગી. એ સ્થિતિ ન કલ્પતા શટરાઈનું સરઘસ બુદ્ધિધનનો વિનાશ કરવા દરબાર ભણી વધતું હતું. પર વિનાશની નિસંશયતાની કલ્પના મનપાત્રમાં ઉકળતી ઉકળતી ઉભરાતી હતી અને તેના જોરથી અહંકારનું ઢાંકણું તે પાત્ર પર ઘડી ઘડી ઉછળતું ખખડતું હતું. નભેરામ: કહો ફોજદાર સાહેબ, આજ તો પૂરું વેગમાં છો? શટરાઈ: હાસ તો હવે જર્સીના વખતમાં ચાલતું હતું એટલું ચાલવા માંડશે. એમાં કાંઈ વાંધો કે? જુઓ ને, પણ દરબારને જ રમી મહેલ કરી મૂકતા હતા તે કાંઈ થશે? એ પણ વખત આવશે. કરો ને આજથી શ્રી ગણેશાયનામાં. શી રીતે? આજ તો ના થશે. તે તમારા કલાવતીબાઈ વેશ બદલવા ઓરડામાં જશે કે નહીં? આપણે સાથે ફરાયા વગર પરવાનગી વાળા માણસ છો. ના ના ના, આજે શું આવશે વખત. હિંમત ક્યાંથી મળે છે? જાઓ મારા સાહેબ, બહાદુર થાવ. કારભાર તો તમારો જ છે કે નહીં? એ તો સ્વાહા ને કરો મંગળાચરણ. પછી તો તમે જાણો. રાણો ચેતે તો ખોટું થાય. ચેત્યો ચેત્યો એ ગરસ્યો શું સમજવાનો છે? એ તો હુક્કો ફૂકે ત્યારે ઝંપલાવું. ખરેખર એમાં શી હરકત છે? બહુ વરસ થયા છૂટ ભોગવે. કઈ હરકત નથી. હું રાણાનું ધ્યાન બીજી બાબતમાં નાખીશ. ઠીક છે ત્યારે, પણ બાપા જાણે ત્યારે? આવા બીકણ બિલાડા તો કોઈ દી દીઠા નથી. બાપાએ નાનપણમાં કેમ બીજા હતા છે? નાનપણમાં સૌ નાગું. જોજે ત્યારે હો. હા, એ તો હું જોઈ લઈશ. ઠીક છે ત્યારે, જોજે આજ બંદાના પરાક્રમ. પણ તમે યાદ રાખજો. હા હા કરી અને નભેરા મનમાં બોલ્યો. અડચણ પડે તો મને કહેજો. હું હાથીની શિયાળવે કહ્યું હતું તેમ કરીશ. ભાઈ પૂછડું પકડો મારું. સાળો લુચ્ચો. જો ને ગરજ આગળ અક્કલ આંધળી. પાપનું રાજ થઈ ગયું છે. આજે જોવાનું છે તો. હટ, તારી માના લુચ્ચાઓ, ગધાઓ. કહીને ચાલતા ચાલતા અમસ્તો હાથ ગમ્યો અને નીચલો હોઠ કરડ્યો. કારભારીઓ, ન્યાયાધીશો અને વહીવટદારોના સિપાઓના પાલવવાળો પટ રસ્તામાં હાલતો હાલતો કરચલીવાળો થતો થતો પ્રસરતો હતો. તેની વચ્ચે માખીની પેઠે ભમતો ભમતો શટરાઈ ભરાઈ ગયો.
બુદ્ધિધનને ઘેર પણ દરબારમાં જવાની ધામધૂમ હતી. રાતના 4 વાગે 2 કલાકની નિંદ્રા ભોગવીને ઉઠ્યો. નાહી ધોઈ અને સંધ્યા પૂજા કરીને દીવાનખાનામાં ફરવા લાગ્યો. સૌભાગ્ય દેવી પણ નાહી અને કપાળે ભસ્મની ત્રિરેખા તથા મધ્ય ભાગે કંકુનો ચાંદલો કરી સૂર્ય ઉદય પહેલા શિવ પૂજા કરવા માંડી ગઈ. રૂપાના વાસણ પાસે રાખ્યા છે. ઘીના 2 દીવા પાસે દીવીઓમાં બળી રહ્યા છે. અગરબત્તીનો ધૂપ આખો ખંડ સુવાસિત કરે છે અને પલાઠીવાળી તકિયાવાળા પાટલા ઉપર બનાતની વિવિધ રંગી આસની ઉપર સ્વચ્છ વસ્ત્રધારી યોગેશ્વરી જેવી બેઠેલી સુઘડ પતિવ્રતા સૌભાગ્ય દેવીને જોઈ નવીનચંદ્રને કાદંબરીમાંની મહાશ્વેતા સ્મરણમાં આવી અને ઘડીભર તેનું પૂજનીય પ્રતાપી મુખારબિંદ અને પ્રતિમા જોઈ એના જ દર્શન કરતો હોય તેવા પવિત્ર વિકાર તેના મનમાં ઉગ્યો. કુમુદસુંદરી અંગ્રેજી ભણી હતી, પરંતુ ધર્મ વિષયમાં બાળક જ હતી અને સુધરેલા સંસ્કાર આ બાબતમાં ન લાગ્યા હતા. સાસુને પૂજા કરતી જોઈ, પૂજાનો ઠાઠ જોઈ અને એ ઠાઠને સાસુ શોભા આપતી તે જોઈ બાળક અબળાની સંસ્કૃત કલ્પના પ્રફુલ્લ થઈ. કુમુદસુંદરી આમે પવિત્ર દેખાવ પર મોહી પડી હતી અને સાસુ પાસે સૂર્ય પૂજા શીખવાનો તેણે આરંભ કર્યો હતો. પુત્રીને આ વિષય ઉપર ચિત્ત ન હતું, પણ વહુને ચિત્ત જોઈને સાસુ સંતોષ પામતી અને ઉત્સાહથી તેને પોતાના સંસ્કારવાળી કરવા માંગતી. સૂર્ય પૂજા હજુ પૂરી આવડતી ન હતી, એટલે વહુ માત્ર સાસુને સામગ્રી કરી આપવામાં ગુંથાઈ હતી અને માતૃશ્રીની સેવા પોતે કરી હતી તેમ પોતાની સેવા કુમુદસુંદરીને કરતી જોઈને સૌભાગ્ય દેવીને સંસારનો ઓરિયો વીતતો હતો. બુદ્ધિધનને જવાનું હતું એટલે સર્વ કામ ઉતાવળથી સમેટાતું હતું. સાસુની સામગ્રી પૂરી કરી. દરબારમાં બહુ વાર લાગવાની એટલે પુરુષ વર્ગ સારું હાજરી તૈયાર કરવાની સામગ્રીમાં વહુ પડી. વહેલો ઉઠેલો નવીનચંદ્ર દાંતણ કરી નાહી ધોઈને બીજું કઈ કામ ન હોવાથી અગાશીની રવેશ આગળ એકલો બેઠો બેઠો અમાત્યના ઘરનું આ મંગળ આહનિક જોતો હતો. આહનિક એટલે કે વાતાવરણ. સામગ્રીની વેતરણમાં પડેલી કુમુદસુંદરી હાથમાં દીવો લઈને ચોકમાં આવતી જતી તથા જળ ઝાંખરામાંથી ઝાંખી દેખાતી રવેશ પરની મુખાકૃતિ પર છાનીમાની દ્રષ્ટિ કરતી અને ચાલી જતી. ખડકીમાં સમરસેન અને બીજા માણસો ખખડાટ ભભરાટ કરતા હતા. ઘરના ચાકરો ઝાડુ કાઢવામાં, સાસુઓના હુકમ પાળતા હેરાફેરા કરવામાં અને બીજા કામમાં રોકાયા હતા. પ્રમાદધનને પિતાએ કેટલું કામ સોંપેલું તે દેવી પાસે બેસીને તૈયાર કરતો હતો અને તે કરી રહ્યો એટલે દયાશંકર કાકા અને બીજા કેટલાક સ્નેહોને તેડાવવા માણસ મોકલાવા નીચે ઉતર્યો. એટલામાં માણસ લઈ સાસરીથી અલગ કિશોરી નાહી ધોઈ આવી અને ઘરના કામમાં ભાળી ગઈ. બુદ્ધિધનના દીવાનખાનામાં પણ માણસો ભરાતા હતા. ત્યારે ચિત્ર વિચિત્ર માણસોનું સંગ્રહસ્થાન કરવાનો અને તેની સાથે પરિચય પાડી વિનોદ પામવાનો શોખ હતો. દયાશંકર કાકા લાકડી લઈને ધીમે ધીમે આવ્યા અને એક કોચ પર પડ્યા. સ્કૂલનો હેડમાસ્ટર બૂટ સ્ટોકિંગ ચડાવી આવ્યો અને ટેબલ આગળ ખુરશી પર બેઠો. પેલા દિવસે આવેલું વર્તમાન પત્ર વાંચવા માંડ્યો. તેમાં નવીનચંદ્ર વાળો આર્ટિકલ હતો. એણે લખ્યો હતો એ ગુપ્ત હતું. શાસ્ત્રી મારા શ્લોક ગાતા ગાતા દાદર પર ચડ્યા અને દયાશંકર સાથે બેસીને વાતોમાં પડ્યા. કાજી સાહેબ ગંભીર દેખાવ ધારણ કરી આવ્યા અને વિવેકભરી સલામ કરી માસ્ટર સાહેબ પાસે બેઠા. નગરનો ન્યાયાધીશ જિલ્લા વકીલની પરીક્ષામાં પાસ થયેલો, પ્રામાણિક અને સ્પષ્ટ વક્તા હતો. તે પણ આવ્યો. એને કરવતરાય સાથે કડાકડી ઉઠતી અને બીજા અમલદારોને કે કોઈ ઉપરીને અથવા રાણાને, કારભારીને કે અમાત્યને કાંઈ ઉઘાડું કહેડાવવું હોય ત્યારે આ ન્યાયાધીશને ઊભો કરતા. એની બુદ્ધિ ચોખ્ખી હતી, આડા રસ્તા પસંદ ન કરતી અને સ્વાભાવિક રીતે રજવાડામાં એનું હિત કરવા અયોગ્ય હતું. પણ બસ્કીન સાહેબના વખતમાં એની ભલામણથી પેસી ગયો હતો અને બુદ્ધિધનની એને ઢાલ હતી. દરબારમાં જવા બધા અમલદારો શથાઈને ઘેર ભેગા થયા ત્યારે એ બુદ્ધિધનને ઘેર આવ્યો. એ ખરેખર બેપરવા માણસ હતો અને એની પાસે કામ કઢાવવું હોય ત્યારે સૌ તેની પ્રામાણિકતા અને સ્વતંત્રતા વખાણતા અને તે બે નિમિત્તે સ્વાર્થ સારતા. તેનું નામ તર્કદાસ હતું. પણ ભુજંગ વૃત્તિવાળા અમલદારો આ સીધો રસ્તો લેનારને ઘેલો ગણતા ને પૂઠ પાછળ એનું નામ તેઓએ ડાહ્યાભાઈ પાડ્યું હતું. ડાહ્યાભાઈ ડાહ્યો પણ હતો. 4-5ની અવસ્થાનો વિચાર કરી તેને સિદ્ધાંત કરી મૂક્યો હતો કે જતે દિવસે ધર્મ જય થશે અને પાપ ક્ષય થશે, છઠરાય નાશ પામશે અને બુદ્ધિધનનો ઉદય થશે. બુદ્ધિધનના પક્ષને તે વળગી રહેતો. તેમાં આવી સ્વાર્થ બુદ્ધિ પણ હતી. તર્ક પ્રસાદ આવી સૌને નમસ્કાર અથવા સલામ યથાયોગ્ય કરી એક આરામ ખુરશી પર પડ્યો. બુદ્ધિધનનો જમાય વિદુર પ્રસાદ આવ્યો અને તર્ક પ્રસાદ જોડે એક હાથ વિનાની ખુરશી પર બેસી ન્યાયાધીશને વાતોમાં નાખ્યો. તેને હિસાબી ખાતામાં ગરબરદાસના આસિસ્ટન્ટની નોકરી હતી.
થોડાક દિવસ પોલીસ ખાતામાં તથા થોડાક દિવસ ભાયાતી ખાતામાં પણ એણે નોકરી કરી હતી. જાતે નરમ સ્વભાવનો હતો, પણ કોઈ વખત મા બાપના શીખવ્યાથી બુદ્ધિધનને કનોડતો અને યોગ્યતા ઉપરાંત ઈચ્છાઓ સ્વસુર પાસે પૂરી પડાવવા માંગતો. તેમ કરતા બુદ્ધિધનને બીજી પ્રતિકૂળતા છે કે નહીં તેનો વિચાર ન કરતો. એક ઈચ્છા પૂરી પડતા બીજી ઈચ્છા રાખતો અને બુદ્ધિધન કાંઈ પણ કરે તો હાસતો, એમાં શું નવાઈ કરી, એવો વિચાર કરી ઉપકાર વૃત્તિને ભાગ્યે જ મનમાં પેશવા દેતો. પરંતુ અલગ કિશોરી આગળ જીલબ્બે થઈ રહ્યો હોવાથી ઘણું શાંત રહેતો. બીજી રીતે સમજુ પણ હતો, પરંતુ સ્વસુર પક્ષનું ઘસાતું બોલાતું હોય ત્યારે તેનો શુભેચ્છક હોવા છતાં જરા રસથી સાંભળતો. કામકાજમાં આવડત હતી છતાં ભૂલો કરતો. તેની બુદ્ધિધન ઘરમાં વાત કરે તે શરત રાખતી અને અલગ કિશોરી રાત્રે વખતસર જીભ વડે ચાપખા લગાવતી. તે વિદુર પ્રસાદ એક બોલ બોલ્યા વિના વેઠતો. એના મા બાપ પણ તેની અણહોશિયાળી વહુ ઘરમાં પગ મૂકે એટલે ચૂપ થઈ જતા અને નિંદાને વહુની પૂઠ પાછળ જ પૂરી રાખતા. દયાશંકરનો દીકરો જયમલ શંકર પણ આવ્યો. બુદ્ધિધને આપેલી દ્રવ્યની સહાયતાથી એ અંગ્રેજી ભણ્યો હતો અને મેટ્રિક્યુલેશનમાં મુંબઈ જઈ પાસ થઈ આવ્યો હતો. એ શરીરે પ્રચંડ હતો, દેખાવમાં પ્રતાપી હતો અને વ્યવહાર કાર્યમાં બુદ્ધિ ઠીક ચલાવતો. એના મોસાળ ભણીથી એ શઠાઈનો સગો હતો અને ભૂપસીના મહેલમાં ખરચ ખૂટણ તથા બીજી વ્યવસ્થાની દેખરેખ ઉપર નિમાયો હતો. બુદ્ધિધન એની બાબતમાં વાંધો નહીં આણે જાણીને શઠાએ એને આ જગાએ ગોઠવ્યો હતો અને તેને ગોઠવી દેવા શઠાઈને ઉશ્કેરનાર નભેરામ હતો. રાણાએ જયમલ શંકરને બુદ્ધિધનને તેડવા મોકલ્યો હતો. એ આવ્યો કે તરત એણે બુદ્ધિધનને શોધી કાઢ્યો અને કાનમાં સમાચાર કહ્યા. ભાઈ સાહેબ, આજ કલાવતી આખી રાત દરબારમાં રહીને 4 વાગે સવારે ઘરે ગઈ. રણજીતે કહેરાવ્યું છે કે રાજકાની વાતો કર્યા કરી છે અને રાણાને ઉશ્કેર્યો છે. હવે રાણાનો વિશ્વાસ કરવો કે નહીં એ તો તમે જાણો. કલાવતી ગયા પછી એણે શઠાઈ ઉપર ચિઠ્ઠી મોકલી. કોણ જાણે શું લખ્યું હશે, પણ એમ બબાડતા હતા કે આટલું બધું જૂઠાણું ન હોય. અને રમાબાઈ કે એવું કંઈક નામ લીધું અને લવ્યા કે એ પણ કંઈક આવી જ વાત કરતી હતી. આ વાત સાંભળી બુદ્ધિધનને જયમાલને પાછો દરબારમાં રવાના કર્યો અને કહેવડાવ્યું કે હું થોડી વારમાં આવું છું. રાણો શઠાઈને ઠગે છે કે પોતાને ઠગે છે એને સમજણ ન પડી, તો પણ હવે લાંબો વિચાર કરવાનો વખત ન હતો. સર્વ વિચાર સર્વ ગોઠવણ થઈ ગયા હતા. માત્ર ત્વરાની ગભરાટથી એક વાત નવી સૂજી. થોડાક સહેવાસમાં એણે નવીનચંદ્રને નાણી જોયો હતો અને રૂપિયો બદલો નથી એવી એને ખાતરી થઈ હતી. એને શઠાઈ સાથે સંબંધ નથી ને દરબારમાં સ્વાર્થ નથી એટલે નભેરામ કરતાં પણ વધારે વિશ્વાસપાત્ર ગણ્યો. જયમલ શંકર ગયો એટલે તરત નવીનચંદ્રને અને અલગ કિશોરીને બોલાવ્યા. 10મીનું તરત મેળીમાં આણો કહી અને અલગ કિશોરીને મોકલી અને નવીનચંદ્રને ખભે હાથ મૂકી તેની આંખો સામે જોઈ રહીને અમાત્ય બોલ્યો. નવીનચંદ્ર, આજ મારે તમને એક કામ સોંપવાનું છે. ઘણા વિશ્વાસનું અને છાનું કામ છે. મારા અમૂલ્ય રત્ન તમારા હાથમાં મૂકવા જેવું છે. તમે વિદ્વાન છો અને કુલીન દેખાવ છો અને સર્વ બાબતમાં પ્રામાણિક સમજુ છો. હું ધારું છું કે મારી આંખની શરમ નહીં રહે એવા સમયે પણ એ ગુણ તમારામાં રહેશે. નવીનચંદ્રને કંઈક નવાઈ લાગી. હાજી, મારે મોએ મારી વાત કરવી યોગ્ય નથી, પણ મારા પર જે વિશ્વાસ રાખશો તેનું કુપાત્ર દાન નહીં થાય એવી દ્રઢ શ્રદ્ધા રાખજો. આપે મને ઉપકારથી બાંધી લીધો છે. આપની કંઈ પણ યોગ્ય સેવા કરવી તે હું ઈશ્વર પ્રીતિ અર્થે જ કરીશ. તમે જાણો છો કે આજ દરબારમાં કંઈક નવા જૂની થવાની છે. જી હા, વિગત નથી જાણતો, વિગત પછી જણાશે. હાલ એટલું કહેવાનું છે કે આજ ગમે તે તો શઠાઈ ને ગમે તો હું, એ નક્કી થઈ જશે. ઈશ્વર કરશે તો સારું જ પરિણામ થશે. પણ વખત છે. મારા માથે કઈ અડચણ આવી લાગે અથવા હું કઈ સૂચના કરું તો એકદમ તમારે ઘેર આવવું અને આખા કુટુંબને લઈને લીલાપુર જઈ ઘર બાર ભાડે રાખવું. મારા દ્રવ્ય તથા દાગીનાની સૌ બાબત અલગ જાણે છે અને એ બાબતે દયાશંકર કાકાની સલાહ લઈને વર્તવું. લીલાપુર ગયા પછી સાહેબને મળીને મારા સમાચાર કહેવા અને વિદ્યાચતુરને લખવું તથા એ કહે એ પ્રમાણે યોજના કરવી. પ્રમાદ બાળક છે, એની સંભાળ લેવાની પણ તરત તમારે શીર છે. જવું પડે તો જોડેના ડેલીમાં મેં ગાડી તથા વાહનો તૈયાર રખાવ્યા છે.
સમરસેન કે એ મોકલે એને હથિયારબંધ સાથે લેવા. નવીનચંદ્ર આભો બની ગયો. એકદમ આ પ્રસંગ આવશે, આટલા વિશ્વાસનું પાત્ર પરરાજ્યમાં પોતાને થવું પડશે, એની તેને કલ્પના પણ ન હતી. શઠરાય અથવા તો તેના દીકરાનો અજાણ્યા કોઈ પણ માણસનો વિશ્વાસ કરવો નહીં, એકદમ કૂચ કરવી. એ લોકોના વિચાર અતિ દુષ્ટ છે. હું ધારું છું કે આ કામ તમારા ગજા ઉપરાંતનું નહીં લાગે. અમાત્ય એકી ટશે આને આતુરતાથી જોઈ રહ્યો. આપણે બિલકુલ ડર રાખવો નહીં. મારી કુલીનતાની પરીક્ષાનો સમય ઈશ્વરે આ પહેલો વહેલો આણ્યો છે અને હું નિષ્ફળ નહીં થાઉં. કપાળથી આંખો ઉપર અને આંખો ઉપરથી મોં ઉપર હાથ ફેરવીને નીકળતા નિશ્વાસને કાઢીને અમાત્ય બોલ્યો, નવીનચંદ્ર, હું મારા વાલામાં વાલા રતન તમને સોંપું છું. આજ સુધી આવો વખત મારે આવ્યો નથી. ભાઈ સાહેબ, મને આપના ભાઈ જેવો, પુત્ર જેવો જ ગણજો. હું આપને પગે હાથ મૂકું છું. આપનું કુટુંબ, તેની સાથે મારે ભીનભાવ નથી. વધારે શું કહું, કયા કરતા કરી બતાવવું એ વધારે યોગ્ય છે. આપનું દ્રવ્ય મારે શિવ નિર્માલ્ય છે. તેવી મારા માતૃશ્રી છે અને અલગબેન મારા બહેન છે. મારા બીજા મિત્ર છે, પણ તેને રાજ્યમાં સ્વાર્થ છે. શઠરાય દ્રવ્યમાન છે. ભાઈ સાહેબ, હું આપણા સંપૂર્ણ વિશ્વાસનું પાત્ર થવા ઈચ્છું છું. હું અપાત્ર નથી. પૈસાથી મને કોઈ ફોડે એમ નથી. મારી ગુપ્ત વાત પણ હું આપને કહું છું. મારા પિતા લક્ષાધિપતિ છે. આ વાત અમાત્ય ન માનતો હોય એમ દેખાયો. નવીનચંદ્રને તે જોઈને કંઈક ખેદ થયો. સાબિતીમાં આ મુદ્રી મારી પાસે મેં રાખેલી છે, તે જુઓ. હીરાની વીંટી જનોએ બાંધેલી અને પાચ્યાની બેવડમાં કીડે સંતાડેલી બતાવી. બુદ્ધિધને તે હાથમાં લીધી અને જોઈ રહ્યો. 7-8 હજારનો હીરો લાગ્યો. ભાઈ સાહેબ, આપની કેટલીક ગુપ્ત વાતો પણ હું જાણું છું. દુષ્ટ શઠરાએ આપની હત્યા કરવા ધારેલી તે મને ખબર છે. કલાવતી બાબત હું જાણું છું. બુદ્ધિધન ચમક્યો, ટટ્ટાર થયો, ખભા ઊંચા કર્યા, હાથ ઊંચો કર્યો અને મોઢે અડાડ્યો. આંખો વિકસાવી, કીકીઓ ફેરવી, ચડાવી, ભમર ભાંગી અને મોં ભોળું કર્યું. હે ભાઈ સાહેબ, ચમકશો નહીં. એ બધી વાત શી રીતે જાણી તે હું પછી કહીશ. આટલી વાત જાણી પણ હજુ સુધી કોઈને મોયે, પ્રમાદતનભાઈને મોયે પણ ઓઠ ફફડ્યો હોય તો ઈશ્વરની આણ છે. હું વાત છાની રાખી શકું છું. આપની છાની વાતનો મેં ગેરઉપયોગ કર્યો નથી. આપના વિશ્વાસને હું પાત્ર છું એ જણાવવા હું આ કહું છું. બુદ્ધિધન વિચારમાં પડ્યો. મને આ કામ સોંપતા આપના મનમાં કઈ આશંકા રહેતી હોય તો હું તે કામ લેવામાં આતુર છું એમ નથી. હું તો પરદેશી, પ્રવાસી પંખી છું. આપને અનુકૂળ હોય તો બીજે દેશ અબઘડી છાનોમાનો જતો રહેવા તૈયાર છું. અને આપ મને સોંપો છો તે કામ ગમે તેને સોંપજો. ના ના, એવું કાંઈ નથી. ચાલો ચાલો, તમે મારા ભાંડું છો. એ કામ તો તમારે જ માથે પડશે. એટલું સરસ રાખજો કે દાંતને જીભ ભળાવા નથી પડતી. મારા અમૂલ્ય રત્ન. જી, કાંઈ ચિંતા ન કરો. અલગ કિશોરી આવી. સૌ દશમી કરવા ગયા. જમાઈ પણ દશમીમાં દાખલ થયો. દયાશંકર એક પાટલા ઉપર વાતો કરવા બેઠા. સ્ત્રી વર્ગને હપકાઓ નહીં કરીને આજ સુધી રાજ્ય ખટપટમાંની કઈ પણ વાત તેમની આગળ બુદ્ધિધને ન કરી હતી. આજ જરૂર પડી. નવીનચંદ્રને કહ્યું હતું તે જ વાત સૌને કહી. તે જ યોજના પ્રમાણે સૌની યાજ્ઞા કરવામાં આવી. સૌ ચમક્યા, ચિંતામાં પડ્યા. પણ શોક કરવા વખત ન હતો. જમી લઈ લુગડા પહેરવા અમાત્ય શયનગૃહમાં ગયો. પાછળ શોક ભરી સૌભાગ્ય દેવી આવી. દેવી, આ પેટીમાં કાગળિયા છે. જો નવીનચંદ્ર જોડે લીલાપુર જવાનો પ્રસંગ આવે તો એ ઉઘાડી અને કાગળિયામાં લખ્યા પ્રમાણે કરજો. પણ આ બધું શું છે અચિંત્યું? ગભરાયેલા મોએ દેવીએ પૂછ્યું. કઈ નહીં, તમારે ગભરાવું નહીં. હું પાછો આવું ત્યાં સુધી દયાશંકર કાકાને આપણે ઘેર રાખજો. તમે મારાથી આવી છાની આજ સુધી રાખતા નહોતા. શું કાંઈ એવો દોષ મેં કર્યો છે કે મારો ભરોસો નથી પડતો? આંખ ચોળતી દેવી બોલી. ના ના, એ તો એમ જ. બધી વાત પછી કહીશ. અત્યારે કહેવાનો વખત છે તો એટલું કે આજ રાતમાં ખટપટ થવાની, અને હું તમારા મોં ઉપરથી સમજુ છું કે તમને કઈ મોટી બીક લાગે છે. બુદ્ધિધન ઉપરથી હસ્યો. ના ના, બીક શાની? શું છે તેને કહ્યું કે નહીં? હા, એ તો બીક ખરી, પણ મારું મન કહે છે કે આ સૌ સારું થશે. મને કાંઈ બીક નથી લાગતી. કંઈક બીજું હશે.
એટલામાં અલગ કિશોરી આવી. અલગ, જો નવીનચંદ્ર સાથે જવું પડે તો હોશિયારી રાખજો હો. તારા ભાભીને જોઈએ કેવી છાતી પર રાખે છે. પ્રમાદધન આવ્યો અને કહ્યું કે સૌ એકઠા થયા છે. દરબારમાંથી બીજું તેડું આવ્યું. અલગ કિશોરીને કંકુ લેવા સૌભાગ્ય દેવીએ મોકલી. કપડાં પહેરી બુદ્ધિધન નીચે ઉતર્યો. દાદર અડધો ઉતર્યો છે એટલામાં અલગ કિશોરી કંકાવટી લઈને સામી આવી. ફતે પિતાજી લ્યો, હું જ સામી મળી. હવે જોઈ લ્યો, કપાળ તોરો, હું ચાંદલો કરું. આજ તો ડંકા. સૌ મેળી ઉપરથી ઉતર્યા અને ખડકીમાં આવી જોડા પહેરી બારણા બહાર નીકળવા તત્પર થયા. નવીનચંદ્ર પણ તૈયાર થયો. બુદ્ધિધનના કહેવાથી પ્રમાદધને તેને સારા કપડાં અને અંગવસ્ત્ર વગેરે પહેરાવ્યું હતું. એને અમાત્યે આંગળીએ લીધો. વનલીલા સવારમાં સાસરેથી ઘેર જવા નીકળતી હતી અને વર પાસેથી કઈ ખટપટની વાત સાંભળી હતી તે કહેવા કુમુદસુંદરીને બારણે બોલાવી હતી. ઓટલે ઊભા ઊભા બે જણે વાતો કરી. વનલીલા ગઈ અને કુમુદસુંદરી ઘરમાં બેસે છે એટલામાં અમાત્ય અને સર્વમંડળ બહાર નીકળતું સામું મળ્યું. એટલે સંકોળે સોડિયું વાળી બહાર ખૂણામાં ઊભી રહી અને સૌ નીકળી ચૂક્યા એટલે અંદર ગઈ. નવીનચંદ્ર, સુકમ તો સારા થયા. દાદર આગળ અલક મળી અને બારણા આગળ કુમુદસુંદરી મળ્યા. પ્રસન્ન વદને અમાત્ય બોલ્યો, જી હા, મંગળ શુકન પૂર્ણ થયા. વારું, આનંદ પામો. સૌ અમાત્યને અભિનંદન કરવા માંડી ગયા અને ઘર બહાર ચાલ્યા. આવું છતાં બુદ્ધિધનના મનમાં શંકા રહી. આ ઘર આ પાછું જોવા વારો આવશે કે નહીં? કુટુંબનો ફરી ભેટો થશે કે અત્યારે જાઉં છું તે છેલ્લું પહેલું? નીકળતા નીકળતા દેવીને આખરનું સ્નેહલિંગન ન દેવાયું. હે ઈશ્વર, શું થશે? આ મારા અલખ અને કુમુદ ફરી મળશે? પ્રમાદ? આ વિચારથી ઉભરાતું મગજ આંખોની બારીઓમાંથી ઘરના બારણામાં ઉભેલી પવિત્ર સુંદરીઓને જોતું જોતું શરીરની સાથે ધસડાયું અને ઘર અદૃશ્ય થતા ઘરનું ભૂલી ગયું અને દરબારોના વિચારમાં લીન થયું. રંક જન્મેલાને ભવિષ્યના કારભારના બારણામાં કંઈક વિઘ્નો દેખાયા. તે દૂર કરવાના સાધનો પણ પોતે ઊભા કરેલા દેખાયા. એની આસપાસ વિચિત્ર વિચારો કરનારું જુદા જુદા વેશવાળું વિચિત્ર મંડળ ચાલ્યું. રસ્તામાં શટરાયના મંગળ સાથે ભેગું થયું, મળી ગયું. મળી ગયા છતાં જુદું જણાઈ આવ્યું અને સર્વ મંડળમાં ભળેલો છતાં સર્વથી જુદું. પોતે નવો હોવાથી સર્વની આંખો ખેંચતો હોવા છતાં કોઈથી ન ઓળખાય એવું. નવીનચંદ્ર નવી સૃષ્ટિ નવી વૃત્તિઓથી નિરખતો ચાલ્યો. હવે કથામાં આગળ શું થાય છે તે જાણવા માટે તમારે આગળના એપિસોડની રાહ જોવી પડશે. અને જ્યાં સુધી અમે આગળનો એપિસોડ ના લઈને આવે ત્યાં સુધી વાણીવેળા ઉપર અમારી અન્ય કથાઓ સાંભળતા રહો. તો ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.